જેતપુર શહેરમાં રામ જન્મોત્સવની ભવ્ય અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેરભરમાંથી તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ખાસ કરીને વિશાળ શોભાયાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ અને દર્શકો જોડાતા સમગ્ર શહેર ભગવાનમય બની ગયું હતું. મળતી માહિતી મુજબ શોભાયાત્રા દરમિયાન કેટલાક ઘોડીસવારોએ અવનવા કરતબો અને સ્ટન્ટ રજૂ કર્યા હતા, જે જોવા લોકોમાં ઉત્સાહ તો વધ્યો, પરંતુ બીજી બાજુ આ સ્ટન્ટ લોકોના જીવ જોખમમાં મૂકતા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભીડ વચ્ચે આ પ્રકારના જોખમી સ્ટન્ટ થતાં કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય તેવી પણ ભીતિ વ્યક્ત થઈ હતી. સ્થળ પર હાજર લોકોના જણાવ્યા મુજબ ઘોડીસવારો દ્વારા કરવામાં આવેલા કેટલાક સ્ટન્ટ દરમિયાન ઘોડા સામસામે ટકરાઈ ગયા હતા, જેના કારણે કેટલાક ઘોડીસવારો પટકાતા હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. સદભાગ્યે કોઈ મોટી જાનહાનિ સર્જાઈ ન હોવાના અહેવાલ સામે આવ્યા છે, પરંતુ આ ઘટનાએ સમગ્ર કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્ન ઊભો કર્યો છે. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન જેતપુર પોલીસ સ્થળ પર હાજર હોવા છતાં મૂક પ્રેક્ષક બની બધું નિહાળી રહી હોવાના આક્ષેપ પણ ઉઠ્યા છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે લાખો લોકોની હાજરીમાં યોજાતી આટલી વિશાળ શોભાયાત્રા દરમિયાન સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા વધુ કડક હોવી જોઈતી હતી, ખાસ કરીને જ્યાં જાહેરમાં જોખમી સ્ટન્ટ થઈ રહ્યા હોય. સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા, જેતપુર.